જય હો, મંગલમય હો. આપણા શરીરમાં રહેલા અગ્નિ પર મનનું પ્રભુત્વ છે. મન માલિક છે. તેના ઓર્ડર પ્રમાણે આ ત્રણેય અગ્નિ કામ કરે છે. કામાગ્નિ, ક્રોધાગ્નિ અને જ્ઞાનાગ્નિ. ગીતા તેથી કહે છે, કામ એશ ક્રોધ એસો રજોગુણ સમુદ્ભવમ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ ત્રણ આંગળી જુઓ, પહેલી, બીજી ને ત્રીજી. એમાં પહેલી આંગળી સત્વગુણની છે, પછીની વચ્ચેની છે તે રજોગુણની છે, અને ત્રીજી છે સતત કામ કરતા રહેવું, બેસવું નહીં, અને ત્રીજી છે તમોગુણની. ખોટા કામો કરતા રહેવું એ તમોગુણનો લક્ષણ છે, સ્વભાવ છે. બીજાનું બુરું ઈચ્છવું, બીજાનું બુરું કરવું, અનેક અવગુણો હોય એને કાર્યરત જ રાખવા. હવે એક બાજુ પહેલી આંગળી સત્વગુણની છે, તે વચ્ચેની આંગળી તરફ ઢળે તો વચ્ચે છે રજોગુણ. રજોગુણનો સ્વભાવ સતત કામ કરવાનો, કરતા રહો, બેસવું જ નહીં. કોઈની ઈર્ષા કરો, કોઈના વખાણ કરો, કોઈની નિંદા કરો, કોઈની સ્તુતિ કરો, કોઈ સેલનું વાત કરો તો કોઈના ઘરની વાત કરો, કોઈના સ્વભાવની વાત કરો તો કોઈની કંઈ ને કંઈ વાત કરો ઘરની. સતત કંઈ ને કંઈ કરતા રહેવાની વૃત્તિ એ છે રજોગુણની. પણ પહેલી આંગળી સત્વગુણ જો રજોગુણને મળે તો અને એમાં ભળી જાય તો જ સત્કાર્ય થાય. સત્વગુણ રજોગુણને વળગીને કહે કે તું મને લઈ જા, કામ ના કર, તું મને લઈ જા તો હું સત્કાર્ય કરી શકું, દાન પુણ્ય કરી શકું, કંઈક શીખવાની ઈચ્છા કરી શકું, કંઈક કોકને જાગૃત કરવાની ઈચ્છા કરી શકું. જો બીજો ગુણ રજોગુણ છે અને ત્રીજી આંગળી તરફ જો એ ઢળે તો બહુ ખોટું કરી નાખે. કારણ કે ત્રીજી આંગળી છે તમો ગુણની. અંધકાર, સતત બુરું કરવાની ઈચ્છા, સતત બધાની ગોસિપ કરવાની ઈચ્છા, સતત કામનાની ઈચ્છા, બધો આધાર વચ્ચેની આંગળી ઉપર છે. મેં કહ્યું અગાઉ, તમે સમજ્યા કોઈ નહીં એ મને ખબર નથી, પણ પહેલી આંગળી સત્વગુણની છે, એ જો વચ્ચેની આંગળીમાં ભળી જાય તો એ સારું કામ કરાવે. અને જો વચ્ચેની આંગળી ત્રીજી આંગળીને ભળી જાય તમોગુણને, તો એ સદાય તમોગુણ જ કરાવે, અંધકાર જેવું જ કાર્ય કરાવે, નેગેટિવ કાર્ય જ કરાવે. હા, બધો આધાર વચ્ચેની આંગળી પર છે. આમે કામ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ બેસી રહેવાની નથી. લોકોને સત્વગુણ વગર ચાલશે પણ રજોગુણ વગર નહીં ચાલે, અને તેથી જ એ કામની આંગળીને વળગ્યા કરશે. તેથી કામ કર્યા વગર કોઈ પણ માનવી બેસી શકવાનો નથી. આપણે હાથ હલાવીએ તો પણ હલાવ્યો, ક્રિયાપદ આવી ગયું, પણ શા માટે હલાવ્યો એ કારણ જ્યારે એ વૃત્તિ સાથે મન ભળી જાય, સંકળાયેલો હોય, ત્યારે એક કાર્યનું પ્રમાણપત્ર નક્કી થાય. જીવનનું મુખ્ય પાત્ર જ કામાગ્નિનું છે અને હોવું પણ જોઈએ. કામ વગર નવરો માણસ નખો દ્વાળે કહેવત છે ને, મેં આગળ કહ્યું તમને. કામ વગર માણસ બેસી શકતો નથી. પશુ પંખી પણ કાંઈ નહીં તો ઉડ્યા કરે, બેસ્યા કરે, ચાલ્યા કરે, કંઈક તો કરતો જ હોય છે. દરેક જીવ કંઈ ને કંઈ, નાની મોટી તમામ વૃત્તિઓને લઈને જીવ ફરતો હોય છે. વળી એ ભેગી ન થાય જો મોઢામાં સાકર ભરીને લેતી જશે. એ છે કીડીનું સ્વભાવ, એ છે કીડીનું કર્મ. તમે કીડીઓને જોઈ છે, એની લાઈનને જોઈ છે? એક સરખી લાઈનમાં જશે કીડીઓ, અને મોઢામાં સાકર ભરી ત્યાં બેસીને નહીં ખાય, પણ એ ક્યાંક લઈ જાય છે. એ અભ્યાસ કરતાં ખબર પડી કે એ બધી જ કીડીઓ મોઢામાં સાકર ભરીને નાની નાની કણી ભરી અને એના દરમાં જાય. એ દરમાં બહુ નાની નાની કીડીઓ હોય અને બહુ વૃદ્ધ કીડીઓ પણ હોય, તો એ એને ખવડાવે. પશુ પંખીડામાંથી પણ પ્રેરણા લેવા જેવું છે. હા, જુઓ આ ચિત્ર. મરઘીના એટલા મોટા પીછામાં એક નાનું એવું બચ્ચું કેવું સમાઈ ગયું છે. ઠંડી વાતી હશે અને મરઘી પણ એને લઈ જઈ રહી છે. દરેક વ્યક્તિ પોતપોતાની મિત્રતા, પોતપોતાનું કર્તવ્ય નિભાવે જ છે, પછી પશુ હોય કે પંખી હોય. શિયાળ કદી પોતાના ભાઈ ભાઈ સાથે ઠગાઈ નહીં કરે. જ્યારે માનવ પોતાનો મળશે તો બીજાને છોડશે નહીં. રાત પહેલાં પંખીડાઓ પોતપોતાના માળામાં જાય. કેવી રીતે જાય છે? પોતાના ઘરો શોધતા હશે. એકવાર પશુ પંખી સભામાં ભરાઈ, એમાં પશુઓએ ભગવાનને ફરિયાદ કરી
કે દરેક વખતે એક જ વાત સંભળાય છે દુનિયામાં કે માણસ બહુ શ્રેષ્ઠ છે, તો એ શ્રેષ્ઠ કેમ છે, અમે કેમ નહીં? ત્યારે ભગવાને કહ્યું કે તમારા બધાના ગુણો માનવ પોતામાં લાવી શકે છે અને અવગુણ કાઢી શકે છે. જ્યારે તમે તમારામાં જે ગુણ છે એ જ રાખી શકશો, બીજો લાવી નહીં શકો. માનવ તમારા બધા કરતાં બધા જ ગુણો લાવી અને શ્રેષ્ઠ બની શકશે. માટે કદી કહેશો નહીં કે અમે શ્રેષ્ઠ છીએ. તમે બધી જીવસૃષ્ટિ માનવના અંડરમાં છો.